નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ બુક 2025નું આગમન થઈ ચૂક્યું છે. તો હવે રાશિની જોવો છો, નોટ પેન લઈને વિદ્યાર્થી મિત્રો તૈયાર થઈ જાઓ, કેમ કે ઓશિયન કોચિંગ ક્લાસીસના એકલોતા પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો નવનીત પ્રકાશન દ્વારા તૈયાર કરવામાં આવેલું જબરજસ્ત મટીરિયલ એટલે કે ગાલા અસાઇનમેન્ટ બુક, જેની અંદર ગણિત વિષયનું સોલ્યુશન હું એટલે કે અજય બલદાણિયા તમારા માટે લઈને આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર આપણે આગળ વધીએ. ગાલા અસાઇનમેન્ટ બુક તમારો ધોરણ 10 એટલે કે બોર્ડનું વર્ષ અને બોર્ડના વર્ષની અંદર વિદ્યાર્થી મિત્રો તમારો મનપસંદ વિષય એટલે કે ગણિત, જેની અંદર તમે લોકોએ રાખેલું છે સ્ટાન્ડર્ડ ગણિત, જેમાં વિદ્યાર્થી મિત્રો પ્રશ્નપત્ર નંબર 6 અને પ્રશ્નપત્ર નંબર 6 ની અંદર આજે આપણે વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે જે તૈયાર કરવામાં આવેલી ગાલા અસાઇનમેન્ટ બુક છે તે તમે ઘર બેઠા મેળવવા માંગતા હોય તો અહીં આપેલા નીચેનો નંબર જે 70 46 22 22 54 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. સાથે સાથે તમને લોકોને મેળવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, નવનીત પ્રકાશન દ્વારા તમારા માટે ખૂબ સરસ મજાની એપ્લિકેશન એટલે કે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશનની રચના કરેલી છે, જેની અંદર તમને ફ્રી ઓનલાઈન આન્સર કી પણ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે ગાલા અસાઇનમેન્ટ બુકનું તમે જે ફ્રન્ટ પેજ ફેરવશો તો પાછળના ભાગમાં એક તમને ક્યુઆર કોડ જોવા મળશે. આ ક્યુઆર કોડને તમારે સ્કેન કરવાનો છે. સ્કેન કરતાની સાથે વિદ્યાર્થી મિત્રો સ્માર્ટ ડીજી બુક અને તેની ડાઉનલોડ થઈ જશે. ત્યારબાદ રજીસ્ટ્રેશન અને લોગિંગની ક્રિયા પતાવ્યા બાદ તેમાં એક્સેસ કોડ દાખલ કરવાનો છે. જે અહીં આપેલો એક્સેસ કોડ તમે દાખલ કરશો તો સ્માર્ટ ડીજી બુક અને તેની સ્માર્ટ સુવિધાઓનો ભરપૂર માત્રામાં તમે આનંદ ઉઠાવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. ઓફરનો અહીંયા ઢગલો થાય છે. પર્ટિક્યુલર કોઈ સબ્જેક્ટની અંદર ઓછા માર્ક્સ આવે તો મટીરિયલ ખાસ મહત્વની ભૂમિકા ભજવતું હોય છે. તો મટીરિયલની અંદર તમને લોકોને નવનીત પ્રકાશન દ્વારા તૈયાર કરવામાં આવેલી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, જો તમે એની ખરીદી કરો છો અને 300 રૂપિયાથી વધારાની ખરીદી પર વિદ્યાર્થી મિત્રો 15% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. અને એ ડિસ્કાઉન્ટ લેવા માટે તમારે જે પ્રોમો કોડ યુઝ કરવાનો છે એ છે NAV15. એટલે એ જ રીતે 500 રૂપિયાથી વધારાની ખરીદી પર તમને 20% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે અને તેના માટે તમારે પ્રોમો કોડ યુઝ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો NAV20. તો આ પ્રોમો કોડથી તમે લોકો અંદર પરચેસ કરશો તો તમને ડિસ્કાઉન્ટ મળશે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, ત્રીજી ઓફર બમ્પર ઓફર છે. જો તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ દરેક વિષયની તમે ખરીદી કરો છો તો વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ગાલા અસાઇનમેન્ટ બુક તદ્દન રીતે ફ્રી છે. ચાલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. પ્રશ્નપત્ર નંબર 6, જેમાં વિભાગ ડી નું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાનું છે. સૂચના કંઈક આવી આપેલી છે. નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નના માગ્યા મુજબ જવાબ આપો. પ્રશ્ન ક્રમાંક 47 થી 54, પ્રત્યેકના 4 ગુણ અને આ સેક્શન તમને 20 ગુણનો આપેલો છે. ચાલો. આફતાબ તેની દીકરીને કહે છે કે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. રેડી? 7 વર્ષ પહેલાની વાત છે. હવે પછીના 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી હશે. તો અહીંયા તમને લોકોને વર્તમાન ઉંમર તમારા લોકોએ શોધવાની છે. તો ધારો કે આ દાખલાની અંદર આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે ધારો કે આફતાબની દીકરીની હાલની ઉંમર અથવા તો વર્તમાન ઉંમર, આફતાબની દીકરીની હાલની ઉંમર x વર્ષ છે અને આફતાબની હાલની ઉંમર y વર્ષ છે. એટલે ઉંમરવાળા દાખલામાં વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી આપણી ચેનલ ઉપર ત્રીજા ચેપ્ટરના સંપૂર્ણ વિડીયો મૂકેલા છે, ચોક્કસથી જોઈ નાખજો. રેડી? અને એવું લાગે તો IMP બેચની અંદર જોઈન્ટ થઈ જજો. આ તમને લોકોને આવી બધી વસ્તુ કમ્પ્લીટલી ત્યાં કરવામાં આવે છે. ચાલો, તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એનું ફોર્મેટિંગ લાઈન જોઈ લ્યો. તો કે ફોર્મેટ તમારું કંઈક આવું બનશે. ચાલો, અહીંયા આફતાબ આવશે. અહીંયા તમારા માટે ચાલો અહીંયા ધારણામાં એક ફેરફાર કરી નાખજો. ચાલો, તો અહીંયા તમારું ફોર્મેટિંગ લાઈન આવશે, જેથી તમને લોકોને પછી કે પહેલા કીધું હોય તો પ્લસ ઓર માઇનસ, પછી કે પહેલા કીધું હોય તો પ્લસ ઓર માઇનસ. અહીંયા તમારું આવશે વર્ષ, અહીંયા તમારું આવશે વર્ષ અને અહીંયા તમારા મતલબમાં કેટલા ગણા છે તે આવશે. આ યાદ રાખવાનું છે. આ ફોર્મેટમાં કામ થશે.
તો ચાલો અહીંયા રકમ પરથી આપણે લોકો આગળ વધીએ. તો વિદ્યાર્થી મિત્રો રકમ પરથી અહીંયા તમને એમ કીધું છે 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. 7 વર્ષ પહેલા મારી ઉંમર તે વખતની તારી ઉંમર કરતા 7 ગણી હતી. તો આના માટે આપણે સમીકરણ લખીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા થઈ જાય કાઉન્સ અને અહીંયા થોડી જગ્યા મૂકીને કાઉન્સ. અહીંયા x એટલે આફતાબની ઉંમર, અહીંયા y એટલે એની દીકરીની ઉંમર થઈ જશે. ચાલો હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે અહીંયા તમને કીધું પહેલા હોય ને એટલે માઇનસ આવે. શું આવશે? માઇનસ. કેટલા વર્ષ પહેલા? તો કે 7. તો અહીંયા પણ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો 7. તારી વખતની ઉંમર કરતા 7 ગણી હતી એટલે અહીંયા કેટલા થઈ જશે? 7. ચાલો આને અંદર આપણે ગુણી દઈએ તો અહીંયા થઈ ગયું આપણા માટે x - 7 બરાબર 7y - 7 થઈ ગયા 49. અંદરના ભાગમાં આવશે તો x - 7y બરાબર -49 પ્લસ 7 થઈ જશે. ચાલો 49 માંથી વિદ્યાર્થી મિત્રો 7 બાદ થાય એટલે કેટલા થઈ ગયા? તો કે 42. કેવા થઈ ગયા? માઇનસ. અહીંયા x - 7y બરાબર કેટલા થઈ ગયા? -42. સમીકરણ નંબર આપણને મળશે જે સમીકરણ છે એ સમીકરણ બનશે 1. તો આ સમીકરણ 1 મળી ગયું. ચાલો એ જ પ્રમાણે બીજા સમીકરણ માટે કામ કરીએ. તો કે 3 વર્ષ પછી મારી ઉંમર તારી ઉંમર કરતા રેડી કેટલા ગણી થાય છે? તો કે 3 ગણી થાય છે. તો રકમ પરથી તો અહીંયા થઈ ગયું તમારા માટે કે 3 વર્ષ પછી મારી ઉંમર તારી તે વખતની ઉંમર કરતા 3 ગણી થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આ જ રીતેનું કામ થશે. કાઉન્સ બરાબર ખાલી જગ્યા છોડીને કાઉન્સ. અહીંયા x એટલે આફતાબની ઉંમર, y એટલે એના પુત્રીની ઉંમર. ચાલો કેટલા વર્ષ કીધા? તો કે પછી શબ્દ વપરાણો એટલે પ્લસ આવશે. અહીંયા પણ કેવું આવશે? પ્લસ આવશે. 3 વર્ષ પછી કીધું તો અહીંયા પણ 3 આવશે અને અહીંયા પણ 3 આવશે. અને કેટલા ગણી થાય છે? તો કે 3 ગણી થાય છે. થઈ ગયું. ચાલો હવે અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો x + 3 બરાબર 3y પ્લસ કેટલા થઈ ગયા? તો કે 9 થઈ જશે. અંદરના ભાગમાં આવશે એટલે અહીંયા થઈ ગયું x - 3y બરાબર 6. પરિણામ નંબર કેટલામું થઈ ગયું? 2. ચાલો સમીકરણ 1 અને સમીકરણ 2 આપણને લોકોને મળી ગયા છે. તો અહીંયા ડાયરેક્ટ આપણે લોપની રીતે એનો ઉકેલ મેળવશું. તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 બાદ કરતા, તો સમીકરણ 1 માંથી સમીકરણ 2 ને બાદ કરશો તો વિદ્યાર્થી મિત્રો કંઈક આ રીતેની રચના થશે. ચલો અહીંયા થઈ ગયું x માઇનસ કેટલા થઈ ગયા? તો કે 7y. અહીંયા થઈ ગયું તમારા માટે x માઇનસ કેટલા થઈ જાય છે? તો કે 3y. અહીંયા થઈ ગયા -42 અને અહીંયા મળી જશે આપણને લોકોને 6. ચાલો અહીંયા કિંમત મુકાવીને કામ કરશો તો x - 7y - x + 3y બરાબર -42 માઇનસ કેટલા થઈ ગયા? 6. ચાલો x વાળા પદ ઉડી જશે તો અહીંયા થઈ ગયું -4y અને અહીંયા થઈ ગયું માઇનસ તમને કેટલા મળી ગયા? તો કે 48. ચાલો 48 થઈ જાય છે તો 48 ભાગ્યા કેટલા થઈ ગયા? તો કે 48 ભાગ્યા -4 થઈ ગયું. y બરાબર હવે કિંમત આપણે શોધવાની થશે. તો 12 × 12 12 × 2 = 24 13 × 12 = 48 એટલે આપણને જવાબ અહીંયા કેટલો મળી જશે? તો કે 12 મળે છે. ચાલો તો અહીંયા આપણને y બરાબર મળી ગયો 12 જવાબ. હવે y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા, તો 2 માં મૂકશો તો x બરાબર થઈ જશે 6 + 3y. 6 + 3 કૌંસમાં કેટલા થઈ ગયા? 12. 12 × 3 = 36 અને 36 + 6 એટલે કેટલા થઈ ગયા? 42 વર્ષ.
તો અહીંયા તમારી હાલની ઉંમર થઈ ગઈ, આફતાબની હાલની ઉંમર આવશે 42 વર્ષ અને આફતાબની હાલની ઉંમર આવશે 42 વર્ષ અને તેની દીકરીની હાલની ઉંમર કેટલી થઈ જશે? 12 વર્ષ મળે છે. તો આ રીતે આ દાખલાની અંદર આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ દાખલો તમને લોકોને આપેલો છે, તેના તરફ આગળ વધીએ. જમીનમાં એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે. તો લંબચોરસ ટુકડાની લંબાઈ અને તમારા લોકોએ પહોળાઈ શોધવાની છે. દાખલા નંબર તમને આપેલો છે એ ચેપ્ટર નંબર 4 નો આપેલો છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા આપણે ધારણા કરીશું કે ધારો કે લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટરનો સ્ક્વેર છે. રેડી? પણ અહીંયા તમને લોકોને આપેલું છે એટલે આપણે લોકો અહીંયા ધારણા આ પ્રમાણે લેશું. ટુકડાની પહોળાઈ x મીટર છે. ચાલો લંબાઈ માટે શું થઈ જશે? તો કે લંબાઈ બરાબર પહોળાઈના કેટલા કરવાના છે? તો કે બમણા. પહોળાઈના બમણા એટલે 2x, એનાથી 1 મીટર વધારે છે. તો આ તમારું કામકાજ થઈ ગયું. લંબાઈ અને પહોળાઈ મળી ગઈ. ચાલો રકમ પરથી અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર શું થઈ ગયું? તો કે ક્ષેત્રફળ. એટલે લંબચોરસનું ક્ષેત્રફળ મળી જશે. અહીંયા તમારા માટે થઈ ગયું x કૌંસમાં 2x + 1 બરાબર કેટલા થઈ ગયા? તો કે 528 તમને લોકોને મળી જાય છે. કેટલા મળી ગયા આપણને લોકોને? 528 મીટરનો સ્ક્વેર. ચાલો સાદુરૂપ આપો તો અહીંયા થઈ ગયું 2x નો સ્ક્વેર પ્લસ x માઇનસ 528 બરાબર કેટલા થઈ ગયા? 0 થઈ ગયા. ચાલો 528 ગુણ્યા 2 વિદ્યાર્થી મિત્રો આપણે લોકો કરી દેશું. તો અહીંયા તમારા લોકોનો જવાબ માટે વિદ્યાર્થી મિત્રો ચાલો અહીંયા થઈ ગયો 528 ગુણ્યા 2 થઈ જશે. તો કેટલા થઈ ગયા તમારા માટે? ગુણ્યા 2. તો અહીંયા 8 દુ 16, 16 નો છગડો વિદા પડી 1 2 દુ 4 ને 1 5. અહીંયા થઈ ગયો 5 દુ ને કેટલા થઈ ગયા? તો કે 10. 1056 ના આપણે લોકોએ ભાગલા પાડવા પડશે. ચાલો તો એની ભાગલાની ક્રિયા વિદ્યાર્થી મિત્રો આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો અહીંયા 2 વડે ભાગ ચાલશે. તો 2 વડે ભાગ ચલાવીએ એટલે કેટલા થઈ ગયા? 528. ફરી 2 વડે ભાગ ચલાવીએ એટલે અહીંયા કેટલા થઈ ગયા? 2 દુ 4. રેડી? તો અહીંયા 2 દુ 4 થઈ જશે. એક વધ્યો 2 લીધા. તો અહીંયા તમારા માટે થઈ ગયું 6 દુ 12. ઓકે અને 4 દુ 8. રેડી? ચાલો નેક્સ્ટ પાછા 2 વડે ભાગ ચલાવીએ 1 3 2 થઈ જશે. પાછો 2 વડે ભાગ ચલાવીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા 6 દુ 12. એક વધે બીજો 6 દુ 12 એટલે 66 થઈ ગયા. તો હવે તમારા માટે 3 વડે ભાગ ચાલશે. તો 3 વડે ભાગ ચાલતા અહીંયા તમને લોકોને મળી જશે. સોરી 2 વડે હજી ભાગ ચાલશે. એટલે થઈ ગયા 33. રેડી? 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32. તો અહીંયા તમારા માટે ભાગ મળી જશે 2x નો સ્ક્વેર પ્લસ 33x માઇનસ 32x માઇનસ 528 બરાબર 0. પેલા બે માંથી આપણે કોમન કાઢીએ તો x કૌંસની અંદર 2x પ્લસ થઈ ગયું 33. આ બેઠે બેઠો કૌંસ પાછળના ભાગમાં 2x પ્લસ કેટલા થઈ ગયા? 33 બરાબર 0. અહીંયા નિશાની સમાન વિરુદ્ધ છે એટલે બહાર બાદબાકી આવશે અને અહીંયા થઈ ગયા તમારા માટે 16. ચાલો તો x માઇનસ 16 પહેલો અવયવ પડશે અને બીજો અવયવ મળી જશે 2x પ્લસ 33 બરાબર 0. અવયવને શૂન્ય સાથે આપણે 0 સાથે સરખાવતા અહીંયા થઈ ગયું તમને 2x પ્લસ 33 બરાબર 0. તો x બરાબર માઇનસ 33 ના છેદમાં 2 જે શક્ય નથી. કારણ કે લંબાઈ કે પહોળાઈ કે ક્ષેત્રફળ ક્યારેય ઋણ ન હોઈ શકે. એટલે x માઇનસ 16 બરાબર આપણે અહીંયા 0 કરશું તો x બરાબર કેટલા મળી ગયા આપણને? 16 મળે છે. તો ચાલો હવે આપણે લોકો એની અંદર આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા તમને લોકોને જે બાબત તમને બતાવેલી છે એ પ્રમાણે આમ
પહોળાઈ બરાબર 16 મીટર અને લંબાઈ બરાબર 2 કૌંસમાં 16 પ્લસ 1 એટલે 16 દુ 32 પ્લસ 1 એટલે 33 મીટર મળે. આ રીતે જવાબની અંદર આગળ વધવાનું છે વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાનમાં લેજો. ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડોનું સમપ્રમાણમાં વિભાજન થાય છે તેવું તમારે સાબિત કરવાનું છે, જે તમારા માટે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા તો થેલ્સનો પ્રમેય છે. તો વિદ્યાર્થી મિત્રો, પક્ષ તમારા માટે થઈ જશે કે ત્રિકોણ એબીસી ની બાજુ બીસી ને સમાંતર રેખા બાકીની બે બાજુ એબી અને એસી ને અનુક્રમે ડી અને ઈ બિંદુમાં છેદે છે. આકૃતિ તમે લોકો અહીંયા જોઈ શકો છો. અહીંયા લંબ બનાવવાનું ભૂલતા નહીં. ચલો, અહીંયા તમે લોકો ફરજિયાત લંબ બનાવી દેજો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, સાધ્ય, તો કે સાધ્ય આવશે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી થઈ જશે. સાબિતીની અંદર વિદ્યાર્થી મિત્રો કે બીઈ અને ડીસી રચો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ડીએમ લંબ તમને એસી અને ઈએન લંબ એબી દોરો. હવે પહેલો ત્રિકોણ તમે લોકોએ લઈ લીધો. અહીંયા ક્ષેત્રફળ શોધવાનું છે, તો તમે ક્ષેત્રફળની અંદર એરિયા ઓફ આવી રીતે પણ કામ કરી શકો, અથવા તો તમે ડાયરેક્ટ ત્રિકોણનો આગળ નામ દર્શાવ્યા વગર તમે એડીઈ સ્વરૂપે પણ તમે લોકો લખી શકો. તો આ બાબતનું ખાસ ધ્યાન લેવું. ચાલો, તો આપણે લોકોને અહીંયા એડીઈ નું ક્ષેત્રફળ બરાબર 1/2 એડી ગુણ્યા કેટલા થઈ જાય છે, તો કે ઈએન થઈ જાય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો બીડીઈ એટલે કે નીચેનો ત્રિકોણ અહીંયા બીડીઈ નું ક્ષેત્રફળ બરાબર થઈ ગયું 1/2 એડી ડીબી ગુણ્યા કયું થઈ જાય છે, તો કે ઈએન થઈ જાય છે. હવે આપણે અહીં તમને લોકોને ગુણોત્તર લઈ લીધો, તો આપણે એડીઈ ના છેદમાં બીડીઈ બરાબર 1/2 એડી ગુણ્યા ઈએન છેદમાં 1/2 ડીબી ગુણ્યા ઈએન. ઈએન 1/2 ઉડી જશે, તો એડી ના છેદમાં કેટલા થઈ ગયા, ડીબી. પરિણામ નંબર 1. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો બીજા માટે કામ કરશો, સાઈડના ત્રિકોણ માટે, તો કે એડીઈ બરાબર 1/2 એઈ ગુણ્યા શું થઈ ગયું, ડીએમ, અને ડીઈસી બરાબર 1/2 ઈસી ગુણ્યા ડીએમ થઈ જશે. બંને પરિણામનો ગુણોત્તર આપણે લેશું, તો એડીઈ ના છેદમાં ડીઈસી બરાબર 1/2 એઈ ગુણ્યા ડીએમ છેદમાં 1/2 ઈસી ગુણ્યા ડીએમ થઈ જશે. ડીએમ ડીએમ અને 1/2 ઉડી જશે, તો એઈ ના છેદમાં શું થઈ ગયું, ઈસી. પરિણામ નંબર તમારા માટે થઈ ગયું 2. હવે ત્રિકોણ બીડીઈ એટલે કે ત્રિકોણ બીડીઈ અને ત્રિકોણ ડીઈસી એક જ પાયો ડી અને બીસી સમાંતર ડીઈ ની વચ્ચે આવેલા ત્રિકોણો છે. આથી તેના ક્ષેત્રફળ સમાન થાય, એટલે કે બીડીઈ અને સીઈડી બંને સમાન થઈ જશે. આથી આપણે લોકો દર્શાવી શકીએ કે એડી ના છેદમાં ડીબી બરાબર એઈ ના છેદમાં ઈસી, જે સાબિત થાય છે. એ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને લોકોને 50 નંબરનો સવાલ ફરી વખત ચેપ્ટર નંબર 6 નો તમને લોકોને આપવામાં આવેલો છે. જો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર તથા એડી અને પીએમ અનુક્રમે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર ની મધ્યગા હોય તો સાબિત કરો કે એબી ના છેદમાં પીક્યુ, અહીંયા એબી ના છેદમાં પીક્યુ બરાબર એડી ના છેદમાં પીએમ થાય છે. તો અહીંયા તમારા માટે તમને આપેલું છે એ પ્રમાણે રકમ પરથી ત્રિકોણ એબીસી એક સમરૂપ ત્રિકોણ તમને લોકોને આપેલું છે પીક્યુઆર આપેલ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જો બંને સમરૂપ હોય તો તમે આ રીતેનું લખી શકો, એટલે કે એબી ના છેદમાં પીક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર એ રીતે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે થઈ જશે કે બાજુના જે માપ આપેલા છે એ બાજુના માપ માટે તમે લોકો આવી રીતેનું કામ કરી શકો કે બીસી ભાગ્યા 2 એટલે માટે તમારા માટે શું થઈ જશે, અહીંયા તમારે જે કામ કરવાનું છે એ તો કે આ બે બાજુના છે એના સરખા ભાગમાં વિભાજન કરી શકાય. તો અહીંયા તમારા માટે થઈ ગયું કે એબી ના છેદમાં પીક્યુ બરાબર બીસી ના છેદમાં 2 છેદમાં ક્યુઆર ના છેદમાં 2. તો બીસી ના છેદમાં 2 કરશું તો અહીંયા તમને માપ મળી જશે ડી બી ડી, અને અહીંયા તમારા માટે ક્યુઆર ના છેદમાં 2 કરશું તો અહીંયા માપ મળી જશે તમારા માટે ક્યુએમ. તો બીડી ના છેદમાં કેટલું થઈ ગયું, તો કે ક્યુએમ થાય છે, કારણ કે તેની મધ્યગા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે ત્રિકોણ ખૂણો એ બી સી બરાબર ખૂણો કયો થઈ જશે, PQM, PQR તમારા માટે થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા ખૂણો ABD અને PQM પણ કેવા થઈ જશે, સમાન થઈ જશે. તો હવે આપણે લોકો અહીંયા કહી શકીએ કે ત્રિકોણ ABD અને ત્રિકોણ PQM માં તમારા માટે થઈ ગયું AB ના છેદમાં PQ બરાબર BD ના છેદમાં શું થઈ જાય છે, તો કે QM થઈ જાય છે.
તેની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ખૂણો ABD અને PQM બંને સમાન છે. આથી શરત લાગુ પડી જશે. બાખુબા શરતને આધારે ત્રિકોણ તમને ABD અને ત્રિકોણ PQM કેવા છે તો કે સમરૂપ ત્રિકોણો છે. અને સમરૂપ ત્રિકોણો હોય તો વિદ્યાર્થી મિત્રો એના માટે આપણે લોકો લખી શકીએ કે AB ના છેદમાં PQ બરાબર AD ના છેદમાં PM થાય છે. ચાલો, વાહ, ખૂબ સરસ મજાની માહિતી વિદ્યાર્થી મિત્રો ઓશિયન કોચિંગ ક્લાસીસ દ્વારા તમારા માટે ખૂબ જ મસ્ત મજાની બેચ એટલે કે MP બેચ આપણે લોકો લઈને આવી ચૂક્યા છીએ. ઓલરેડી બેચ સ્ટાર્ટ થઈ ચૂકી છે. ગણિત વિષયની અંદર કશી બાબતની ખબર ન પડતી હોય અથવા તો ગણિત વિષયની અંદર હજી તમને એવું લાગતું હોય કે આપણે લોકો ફેલ થશું તો વિદ્યાર્થી મિત્રો આ MP બેચ તમારા માટે છે. સંપૂર્ણ માર્ક્સ મેળવવા માંગતા વિદ્યાર્થી મિત્રો તો કે તમારા માટે આ MP બેચ છે. રેડી? તો ચોક્કસથી જોઈન્ટ થઈ જજો. ખાતરી ડેમો લેક્ચરની ખાતરી કરી અને વિદ્યાર્થી મિત્રો જોઈન્ટ થઈ જજો. અંદર તમને ભરપૂર માત્રામાં વસ્તુઓ શીખવા મળશે. રેડી? જેની અંદર બેનિફિટ છે પ્રકરણ પ્રમાણે MP પ્રશ્નોનું રિવિઝન કરવામાં આવશે. ત્યારબાદ લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચરનો સપોર્ટ મળી રહેશે. એ જ પ્રમાણે આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરવામાં આવશે. PDF તમને મળી જશે. રેડી? સુપર ક્વોલિટીની અંદર હશે જેથી તમને કોઈ પણ અન્ય મટીરિયલ માટે દોડવું નહીં પડે. ડાઉટ ક્લાસ, બેકઅપ ક્લાસનો પણ પ્લાન રાખેલો છે. વોટ્સઅપ તમને સપોર્ટ મળી રહેશે. સાથે સાથે પાછળના વર્ષોના પેપરનું પણ સોલ્યુશન કરાવવામાં આવશે. આ કોર્સની અંદર જોઈન્ટ થવા માટે વિદ્યાર્થી મિત્રો માત્ર ને માત્ર ફી છે 199 રૂપિયા. તો આજે જ ડેમો લેક્ચરની ખાતરી કરી અને વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જોઈન્ટ થઈ જજો. ચલો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જમીન પરના એક બિંદુ P બિંદુએથી 10 મીટર ઊંચી ઇમારતની ટોચના ઉચ્છેદ કોણનું માપ તમને 30 માલુમ પડે છે. ઇમારતની ટોચ પર ધ્વજ ફરકાવવામાં આવેલો છે અને બિંદુ P થી આ ધ્વજની ટોચના ઉચ્છેદ કોણનું માપ 45 માલુમ પડે છે. તો ધ્વજની સ્તંભની ઊંચાઈ તથા ઇમારતથી બિંદુનું અંતર તમારે લોકોએ શોધવાનું છે. બે કામ કરવાના છે. આકૃતિમાં ધ્યાન આપો. ચાલો, અહીંયા તમને લોકોને આ રીતેની રચના છે. અહીંયા કોઈ બિંદુ તમને P આપી દેવામાં આવેલું છે. P બિંદુએથી અહીંયા અને P બિંદુએથી આ રીતે બે જગ્યાએ તમારો અવલોકન થાય છે. ચાલો, અહીંયા જે ખૂણો તૈયાર થાય છે આ ખૂણો છે તમારા માટે 30° અને એ જ પ્રમાણે અહીંયા જે ખૂણો તૈયાર થયો છે આ ખૂણો છે તમારા માટે 45°. રેડી? 45° ખૂણો તમને લોકોને આપવામાં આવેલો છે. ધ્વજસ્તંભની ટોચના ઉચ્ચેદ કોણમાં P બિંદુએથી ઓકે. ચાલો, ઇમારતની ટોચ. ઓકે, ચાલો, અહીંયા તમને લોકોને ઇમારતની ઊંચાઈ આપી દેવામાં આવેલી છે 10 મીટર. તો આ આપણા માટે શું થઈ ગયું તો કે આ આપણા માટે 10 મીટર કામ થઈ ગયું. અહીંયા ચાલો, આ થઈ ગયો તમારા માટે લંબ. અહીંયા ઉપર થઈ જશે x, અહીંયા થઈ ગયું તમારા માટે y. આ આખું માપ આપણા માટે મળી ગયું x + 10. ચાલો, જે આકૃતિનું કામ હતું એ બધા કામ તમારા લોકોના અહીંયા કમ્પ્લીટ થઈ ચૂકેલા છે. ચાલો, આને આપણે ધારણાનું કામ કરી નાખીએ વિદ્યાર્થી મિત્રો. તો કે અહીંયા થઈ જશે A, B, C અને D. ચાલો, ધારો કે AB બરાબર ધ્વજ સ્તંભની ઊંચાઈ અથવા લંબાઈ કેટલી તો કે x મીટર. રેડી? BC બરાબર શું થઈ જશે તો કે ઇમારતની ઊંચાઈ કેટલી આપેલી છે 10 મીટર. એ જ પ્રમાણે AC બરાબર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા થઈ જશે x પ્લસ કેટલા તો કે 10 મીટર. રેડી? CD બરાબર આવશે ઇમારતથી P બિંદુ સુધીનું અંતર. કેટલું આપેલું છે તો કે y મીટર. ખ્યાલ આવી ગયો? બધા માપની ચર્ચા થઈ ગઈ છે. ચાલો, હવે ત્રિકોણની અંદર ગણતરી આપણે સ્ટાર્ટ કરી દઈએ. તો કે અહીંયા આપણા માટે થઈ જશે આવું કંઈક કે ત્રિકોણ BCD માટે બીજો ત્રિકોણ પડી જશે ACD માટે. તો અહીંયા થઈ ગયો તમારા માટે tan કેટલા તો કે tan 30. tan 30 બરાબર સાબાના છેદમાં પાબા એટલે BC ના છેદમાં થઈ ગયું CD. ચાલો, BC બરાબર કેટલા થઈ ગયા તો કે 10. CD બરાબર કેટલા આવશે y. અહીંયા tan 30 ની કિંમત તો 1/3 થઈ ગયું. ચાલો, તો y બરાબર અહીંયા મળી ગયા 10/3 મીટર.
ચાલો એક માપ આપણને મળી ગયું છે. હવે સેકન્ડ માપ માટે કામ કરીએ. પહેલા તો tan 60 થઈ ગયા છે, સોરી tan 45 આપેલું છે, એટલે આપણા માટે થઈ ગયું સાબાના છેદમાં પાબા, એટલે 80 ના છેદમાં અહીંયા શું થઈ જાય છે તો કે CD થઈ જાય છે. ચાલો અહીંયા થઈ ગયું y માપ. અહીંયા 80 બરાબર આપણને આપેલું છે x પ્લસ 10, અને અહીંયા તમારા માટે માપ કેટલું થઈ ગયું તો કે 1, તો કે y બરાબર થઈ ગયા x પ્લસ 10 રેડી મીટર. આ માપ થઈ ગયું તમારા માટે. ચાલો અહીંયા પરિણામ નંબર 1 એટલે કે આ પરિણામ નંબર 1 અને આ પરિણામ નંબર 2 ને સરખાવતા, તો પરિણામ 1 અને 2 સરખાવતા, તો સરખાવશું તો અહીંયા 10 વર્ગમૂળ 3 બરાબર x પ્લસ 10 થઈ જશે. 10 આ બાજુ આવશે, તો અહીંયા થઈ ગયું આપણા માટે x બરાબર 10 વર્ગમૂળ 3 માઇનસ 10 થઈ ગયું. તો અહીંયા 10 કોમન નીકળી જશે, તો વર્ગમૂળ 3 માઇનસ 1 મળી જશે. રેડી. ચલો આગળની ક્રિયાની અંદર આન્સર જે છે એને તમારે કિંમત અંદર એડ કરી દેવાની છે. તો અહીંયા થઈ ગયું તમારા માટે 10 કૌંસની અંદર વર્ગમૂળ 3 ની કિંમત એડ કરશું, 1.732 માઇનસ 1 એટલે અહીંયા થઈ ગયું 10 કૌંસની અંદર 0.732 થઈ ગયા. ચાલો એને ફેરવી નાખીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારી કિંમત પ્રમાણે અહીંયા થઈ ગયું 732 ના છેદમાં 1000 ગુણ્યા કેટલા થઈ ગયા 10. પોઈન્ટ ઉડી જશે, તો અહીંયા થઈ ગયું તમારા માટે પોઈન્ટમાં ફેરવો એટલે 732 મીટર x એટલે કે ધ્વજની ઊંચાઈ તમને લોકોને મળી જશે. અને હવે આ જ કિંમત તમે અહીંયા એડ કરી દો, તો અહીંયા તમારા માટે કિંમત જે થઈ જાય છે એમાં y બરાબર, તો અહીંયા તમને આપેલું છે 10 ગુણ્યા વર્ગમૂળ 3, એની કિંમત આપણે મૂકશું 1.732 તમારા માટે થઈ જાય છે. તો આને તમે પોઈન્ટને એક દૂર કરશો એટલે પોઈન્ટ પેલી બાજુ ખસી જાય, 17.32 મીટર તમને લોકોને આન્સર મળે છે. 17.32 મીટર તમને લોકોને એની અંદર આન્સર મળે છે. ખાસ ધ્યાનમાં લેવું, આ અગત્યના દાખલામાં જાય છે. રેડી, ખાસ ધ્યાનમાં લઈ લેજો, અગત્યના દાખલા તરીકે આ તમને લોકોને આપેલા છે. ઓકે, ચાલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બંધ નળાકારની બહારની કુલ સપાટીને રંગવાનો ખર્ચ 60 પૈસા પ્રતિ સેમી સ્ક્વેર. આ પૈસા છે ને, આને ધ્યાનમાં લેજો. આ પૈસાને તમારે લોકોએ રૂપિયાની અંદર કન્વર્ટ કરવું પડશે, કારણ કે લેખે તમે લોકોએ રૂપિયામાં પૈસા ચૂકવેલા છે. 237.60 થાય છે. તો નળાકારની ઊંચાઈ અને પાયાની ત્રિજ્યા કરતા 6 ગણી છે હોય તો નળાકારની પાયાની ઊંચાઈ અને ત્રિજ્યા તમારે લોકોએ શોધવાની છે. તો બંધ નળાકાર પાત્રની બહારની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે થઈ જશે કુલ ખર્ચ છેદમાં 1 સેમી સ્ક્વેર સપાટીને રંગ કરવાનો ખર્ચ કેટલો. પૈસા છે એને તમારે લોકોએ રૂપિયામાં ફેરવવું પડશે. તો અહીંયા થઈ ગયું તમારા માટે 237.60 ના છેદમાં 0.60 થઈ જશે. ભાગાકાર કરશો એટલે 396 સેમી સ્ક્વેર મળી જશે. રકમ પરથી આપણે લોકો નક્કી કરશું કે નળાકારની ત્રિજ્યા તમને લોકોને કેટલી લેશું આપણે r, અને ઊંચાઈ કેટલી લઈ લેશું તો કે રકમમાં તમને આપેલી છે કે ઊંચાઈ છે એ ત્રિજ્યા કરતા 6 ગણી છે, એટલે આપણે લઈ લીધા ત્યાં 6r. રેડી. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ બરાબર 396 સેમી નો સ્ક્વેર બરાબર સૂત્ર થઈ જશે વિદ્યાર્થી મિત્રો 2 પાઈ r કૌંસમાં r પ્લસ h બરાબર 396, જેની અંદર આપણે કિંમત મૂકી દેશું તો 2 ગુણ્યા 22 ના છેદમાં 7 ગુણ્યા r કૌંસમાં r પ્લસ 6r કૌંસ પૂરો બરાબર 396. સાદુરૂપની ક્રિયાની અંદર આગળ વધીએ તો અહીંયા 6r અને એક વખત r બીજો તો 7r એટલે કે 7r નો સ્ક્વેર થઈ જશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો થઈ ગયું 2 ગુણ્યા 22 ના છેદમાં 7 રેડી અને ગુણ્યા 7r નો સ્ક્વેર બરાબર 396. અહીંયા 7 7 ઉડી જશે, અહીંયા થઈ ગયા 22 તો 44 એટલે r નો સ્ક્વેર બરાબર 396 ના છેદમાં કેટલા થઈ ગયા 44. અહીંયા વિદ્યાર્થી મિત્રો 44 ગુણ્યા 9 કરશું એટલે તમારા લોકોના 44 ઉડી જશે. ફાઇનલ આન્સર વધ્યો 9. તો r નો વર્ગમૂળ કાઢતા અહીંયા r બરાબર કેટલા મળી જાય છે 3 મળે છે. હવે ઊંચાઈ માટે, તો ઊંચાઈ માટે h બરાબર 6r લખી શકો, તો જેની અંદર કિંમત મૂકશું 6 કૌંસમાં 3 બરાબર તો કે 6 તેરી 18 સેમી તમને લોકોને જવાબ મળે છે. આ જ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલો 53 નંબરનો કે આઈસ્ક્રીમના કોન સમાન પાયો ધરાવતા શંકુ અને અર્ધગોલક દ્વારા તૈયાર કરેલો છે. એટલે કે જે આઈસ્ક્રીમનો કોન તમને લોકોને આપવામાં આવેલો હશે એ આ રીતેની રચના તમને લોકોને બતાવેલી છે. રેડી, કે એનો પાયાનો આકાર ને તમને લોકોને સમાન છે. આ રીતેની આખી રચના છે.
જેની અંદર તમને ઊંચાઈ આપેલી છે 9 સેમી, એટલે કે ઊંચાઈ એટલે કે h તમને લોકોને 9 સેમી આપી દેવામાં આવેલું છે. રેડી? ત્યારબાદ એ જ પ્રમાણે ત્રિજ્યા તમને લોકોને આપેલી છે 2.5 સેમી હોય તો આઈસ્ક્રીમનું ઘનફળ શોધવાનું છે. શંકુ અને અર્ધગોલક બે આકાર માટે કામ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અતિ સંક્ષિપ્ત રૂપમાં ફેરવી દેવું ફરજિયાત જરૂરી છે. તો r બરાબર 2.5 સેમી, એટલે પોઈન્ટને દૂર કરશું તો 25/10, ભાગ ઉડાડશું તો 5/2 સેમી આપણને લોકોને મળી જાય છે. તો r બરાબર 5/2 સેમી અને h બરાબર કેટલા થઈ ગયા તો કે 9 સેમી માપ મળી ગયું છે. ચાલો, આઈસ્ક્રીમનું ઘનફળ બરાબર શંકુનું ઘનફળ પ્લસ અર્ધગોલકનું ઘનફળ. અહીંયા સૂત્ર લખી દીધા. શંકુના ઘનફળ માટેનું સૂત્ર પાઈ r સ્ક્વેર h/3 પ્લસ અર્ધગોલકનું ઘનફળ એટલે 2/3 પાઈ r નો ઘન. કોમન કાઢશું તો પાઈ r નો સ્ક્વેર છેદમાં 3 કોમન નીકળશે. કૌંસની અંદર વધશે h + 2r, જેની અંદર આપણે લોકો કિંમત એડ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 22/7 ગુણ્યા 5/2 ગુણ્યા 5/2 ગુણ્યા 1/3 કૌંસની અંદર 9 + 2 કૌંસની અંદર 5/2 કૌંસ પૂરો થઈ જશે. 2 ઉડી જશે. 9 ને 5 કેટલા થઈ ગયા તો કે 14 થઈ ગયા. રેડી? ચાલો, તો 22/7 ગુણ્યા 5/2 ગુણ્યા 5/2 ગુણ્યા 1/3 ગુણ્યા 14, 7 દુ 14 થઈ ગયા. અહીંયા 2 વાળો ભાગ અહીંયા ઉડી ગયો એટલે અહીંયા 11 આવી ગયા. 11 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 25/3. તો અહીંયા 275/3. વિદ્યાર્થી મિત્રો 275 ના તમે ભાગાકારની ક્રિયા કરીશો. રેડી? 3. અહીંયા તમારો જવાબ આવી ગયો. અહીંયા સેમીનો ઘન તમે લોકો લખી નાખો તો ચાલે, પરંતુ આ રીતે ભાગાકાર કરશો તો અહીંયા 9 તેરી 27 થઈ જાય છે. એટલે અહીંયા થઈ ગયું 0 0 5 ઉતાર્યા 9 એકા કેટલા થઈ ગયા? 3 એકા 3. રેડી? તો અહીંયા તમને લોકોને કેટલા મળી જાય છે તો કે 2 મળે છે બાદબાકી કરતા. તો આને એક રાઉન્ડ તમારા લોકોએ ફેરવી દેવાનો છે. એટલે આ ભાઈ ઉપર વી આવશે, આ આગળ વી આવશે અને આ ક્યાં વ્યા જશે? છેદમાં. તો અહીંયા લખાઈ ગયું 91.2/3 સેમીનો ઘન તમને લોકોને આન્સર મળે છે. રેડી? ચાલો નેક્સ્ટ. અહીંયા આપેલું છે કે નીચે આપેલી માહિતીનો બહુલક તમને લોકોને આપેલો છે 33.1/3 તમને લોકોને આપેલો છે અને કુલ આવૃત્તિ 100 આપેલી છે. ખૂટતી આવૃત્તિઓ x અને y શોધવાની છે. બહુલકની અંદર વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયા તમારા માટે 99 + 1 એટલે 100. 100 ભાગ્યા 3 થઈ જશે. ચાલો, એટલે આપણે લોકો અહીંયા બાબત ક્લિયર કરાવી દઈએ તમને લોકોને કે z બરાબર થઈ ગયા વિદ્યાર્થી મિત્રો તો કે 100 ભાગ્યા કેટલા થઈ ગયા તો કે 3. હવે એને ફેરવવાનું નથી અને એમને રહેવા દેજો. ચાલો, કુલ આવૃત્તિ તમને લોકોને આપેલી છે સિગ્મા fi બરાબર કેટલા થઈ ગયા તો કે 100 મળી જાય છે. ચાલો, હવેની બાબતમાં તમારે લોકો અહીંયા x મેળવવા માટે આ કોષ્ટકને તૈયાર કરવું ફરજિયાત જરૂરી છે સમીકરણને આગળ વધવા માટે. તો વર્ગ અને અહીંયા શું થઈ ગયું તો કે આવૃત્તિ તમને થઈ જશે. ચાલો, 0 થી 10 એવી રીતે 60 સુધી છે. તો અહીંયા થઈ ગયું 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 તમને લોકોને મળી જાય છે. અહીંયા થઈ ગયું તમારા માટે 7, 12, x, 28, y અને 9 થઈ ગયું. આનો કુલ ટોટલ આપણે લોકો સરવાળો કરી નાખશું તો 2 આને આપીએ તો 30, 30 ને 10 40, 40 ને 9 કેટલા થઈ ગયા તો કે 49, 49 ને 7 એટલે કે 49 ને 1 આપો એટલે કેટલા થઈ ગયા 50, 50 ને 6 કેટલા થઈ ગયા તો કે 56 પ્લસ x પ્લસ કેટલા થઈ ગયા y. અહીંયા કેટલા મળી ગયા તો કે અહીંયા મળી જશે 100. તો x પ્લસ y બરાબર આપણને કેટલા મળી ગયા તો કે 44. પરિણામ નંબર 1 મળે છે. રેડી? 100 માંથી 56 ને આપણે બાદ કરીશું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા મળી ગયા આપણને 44. પરિણામ નંબર 1. બહુલક છે 33 પોઈન્ટ સમથિંગ તમને લોકોને જવાબ આવશે. કોની વચ્ચે સમાવેશ થાય છે તો કે 30 અને 40 ની વચ્ચે સમાવેશ થઈ શકે. તો l બરાબર 30 થઈ જશે. અહીંયા તમારા માટે f1 બરાબર આવશે 28, f0 બરાબર કેટલા આવશે તો કે f0 બરાબર x, f2 બરાબર આવી જશે વિદ્યાર્થી મિત્રો y, h બરાબર કેટલા થઈ ગયા તો કે 10. બહુલકનું સૂત્ર z = l પ્લસ કૌંસની અંદર f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા કેટલા થઈ ગયા h. તો અહીંયા તમારા માટે સૂત્ર બની ગયું z. z ની કિંમત કેટલી છે તો કે 100/3. રેડી? ત્યારબાદ l બરાબર કેટલા મળી ગયા આપણને 30 પ્લસ f1 બરાબર 28 માઇનસ x છેદમાં અહીંયા થઈ ગયું આપણા માટે 2f1 એટલે અહીંયા થઈ ગયું 56 માઇનસ x માઇનસ y ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 10. ચલો, આ કિંમત અહીંયા બાદ થવા આવશે તો વિદ્યાર્થી મિત્રો 100/3 માઇનસ 30 બરાબર
28 માઇનસ એક્સ કૌંસની અંદર અહીંયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 56 માઇનસ કૌંસની અંદર એક્સ પ્લસ વાય થઈ જશે. આ રેડ ઝોન છે અને ખાસ ધ્યાનમાં લેજો એક્સ પ્લસ વાય ની કિંમત અહીંથી અહીંયા ડાયરેક્ટ આપણે શિફ્ટ કરાવી દેશું. ચાલો તો અહીંયા તમારા માટે પદ બની જશે 100 માઇનસ 90 છેદમાં 3 બરાબર 28 માઇનસ એક્સ છેદમાં 56 માઇનસ થઈ જાય છે 44 કૌંસ પૂરો એને ગુણ્યા કેટલા થઈ ગયા તો કે 10. અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 ના છેદમાં 3 બરાબર અહીંયા કિંમત થઈ જશે 28 ના છેદમાં x છેદમાં તો કે 2 અને 1 એટલે 12 ગુણ્યા થઈ ગયા 10. આ 10 અને આ 10 ઉડી જશે અહીંયા તો કે તમારા 4 આવી જશે. ચલો 4 સામેના ભાગમાં જાય તો વિદ્યાર્થી મિત્રો 4 બરાબર 28 માઇનસ x થઈ જશે x 12 આવશે. અહીંયા 28 માંથી 4 બાદ થઈ ગયા એટલે કેટલા મળી ગયા આપણને લોકોને તો કે x બરાબર 24 મળે છે. x ની કિંમત સમીકરણ 1 માં મૂકતા તો અહીંયા y બરાબર તમારા માટે થઈ જશે 44 માઇનસ x એટલે 44 માઇનસ 24 તો તમને કેટલા મળી જાય છે 20 મળે છે. આ રીતે દાખલાની અંદર કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ખાસ અગત્યનો દાખલો આ વખતની બોર્ડની પરીક્ષા માટે સ્ટાન્ડર્ડ વાળા માટે ખાસ અગત્યનો દાખલો છે. જરૂરથી કરી નાખજો વિદ્યાર્થી મિત્રો. ગણિત વિષયમાં અપડેટ મેળવવા માટે ચોક્કસથી આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ જજો. જેનામાં જોઈન્ટ થવા માટેની લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે. આઈએમપી બેચમાં જોઈન્ટ થવા માટે અથવા તો વધારે કઈ માહિતીની જરૂર હોય તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસ અહીં નીચે આપેલો નંબર 70 46 22 22 54 ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો વિડીયો જો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે આપણું સ્ટાન્ડર્ડ અસાઇનમેન્ટનું સોલ્યુશન જે છે એ ચોક્કસથી શેર કરવાનું ભૂલતા નહીં. મળીશું નેક્સ્ટ ભાગની અંદર. ત્યાં સુધી જય હિન્દ જય ભારત.